ભાવનગર શહેરથી એક ખૂબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પોલીસ ઇન્સ્પેક્ટર જેમનું નામ છે પીબી જાદવ, તેમને કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પીઆઈ પીબી જાદવને કસ્ટડીમાં મોકલવાના આદેશને લઈને ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓનો કાફલો કોર્ટમાં દોડી આવ્યો હતો અને આ પછી ભારે વિનંતીઓ કરી હતી અને કલાકો પછી જજ દ્વારા પીઆઈ પીબી જાદવને ત્યારબાદ શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. ભાવનગર શહેરથી સમાચાર સામે આવ્યા છે કે હાલના બોરસદના પોલીસ ઇન્સ્પેક્ટર અને અગાઉ ભાવનગરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા પીબી જાદવને કોર્ટના આદેશોનો અનાદર કરતા એડિશનલ જજ ભારે તેમની પર રોષે ભરાયા હતા. થોડાક સમયથી પીઆઈ પીબી જાદવની સામે એટ્રોસિટીનો એક કેસ ચાલી રહ્યો છે. આ એટ્રોસિટીના કેસમાં કોર્ટ દ્વારા પીઆઈ પીબી જાદવ વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. કાનૂની કેસની પ્રક્રિયાના ભાગરૂપે ભાવનગર સિટીમાં તત્કાલીન પીઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા પીબી જાદવને અદાલત દ્વારા વારંવાર સમન્સ મોકલીને હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યા હતા. આમ છતાં કાયદાના રક્ષક એવા પીઆઈ જાદવ સતત કોર્ટ સમક્ષ ગેરહાજર રહ્યા હતા. સરકારી અધિકારી દ્વારા અદાલતી પ્રક્રિયા પ્રત્યે દાખવવામાં આવેલી આ ઘોર બેદરકારી અને હુકમના અનાદરને પગલે એડિશનલ જજ આ પછી ભારે રોષે ભરાયા હતા. ત્યાર પછી પીઆઈ પીબી જાદવ કોર્ટમાં હાજર થતા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ જજ દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો કોર્ટમાં દોડી આવ્યો હતો અને આ પછી વિનંતીઓ, રજૂઆત અને કલાકો સુધી ચર્ચા થયા પછી જજે પીઆઈ પીબી જાદવને શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જજે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે કોર્ટના આદેશનો અનાદર કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે. આ ઉપરાંત જજે ભાવનગર સિટીના તમામ પોલીસ અધિકારીઓને કોર્ટના આદેશોનું ચુસ્ત પાલન કરવા અને કાનૂની કાર્યવાહીમાં સહકાર આપવા માટે કડક આદેશ આપ્યા છે. આમ આ કિસ્સાથી ભાવનગરના પોલીસ બેડામાં જબરજસ્ત ચકચાર મચી જવા પામી છે. વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરમાં અવારનવાર ગંભીર ક્રાઇમના કિસ્સાઓ સામે આવતા હોય છે. આ અગાઉ શૈલેષ ખાંભલાનો કેસ હોય કે પછી નવનીત બાલદિયાનો કેસ હોય, તેના કારણે પણ ભાવનગર ખૂબ ચર્ચામાં આવ્યું હતું અને આ અગાઉ પણ ભાવનગર પોલીસની જે કામગીરી છે તેને લઈને ઘણા બધા સવાલો ઊભા થયા હતા. નવનીત બાલદિયાના કેસની વાત કરીએ તો બગદાણા આશ્રમના સેવક નવનીત બાલદિયા પર 8 થી 9 ઈસમો દ્વારા હુમલો થયો હતો અને આ પછી કોળી સમાજ ભારે રોષે ભરાયો હતો અને કોળી સમાજે આ પછી ઠેર ઠેર આવેદનપત્રો આપ્યા હતા અને બદલામાં સરકાર દ્વારા આ કેસમાં સંપૂર્ણ ન્યાયિક તપાસ કરવા માટે આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક એસઆઈટીનું પણ ગઠન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન કોળી સમાજના આગેવાનો દ્વારા જે ભાવનગરની પોલીસ છે તેની સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.